મોરબીના પાનેલી ગામ નજીક બની રહેલી જીઆઈડીસી આસપાસના સ્થાનિકો માટે આફત બની રહી છે। જીઆઈડીસીના નિર્માણ માટે કરવામાં આવેલા જેલેટીન બ્લાસ્ટના કારણે પાનેલીના ગ્રામજનોનું જીવન હરામ થઈ ગયું છે। વારંવાર થઈ રહેલા બ્લાસ્ટના કારણે પાનેલી ગામ અને આસપાસના વાડી વિસ્તારમાં મકાનોમાં તિરાડો પડી ગઈ છે। કાચા કે જૂના મકાનો જ નહીં, નવા બનેલા મકાનોમાં પણ મોટી તિરાડો જોવા મળી રહી છે। નિર્માણ સ્થળ પર વહેલી સવારે કે મોડી રાતે બ્લાસ્ટ થાય છે, જેની તીવ્રતા એટલી હોય છે કે બાળકો, વૃદ્ધો ગભરાઈ જાય છે। ગેરકાયદે બ્લાસ્ટ થઈ રહ્યા હોવાનો સ્થાનિકોનો આરોપ છે। બ્લાસ્ટના કારણે પથ્થર ઉડતા હોવાથી લોકોના જીવ પર પણ જોખમ ઊભું થયું છે। આસપાસની વાડીઓમાં શ્રમિકો કામ કરવા તૈયાર નથી। ગ્રામજનોનો આરોપ છે કે જમીનમાં હલચલ હોવાથી બોરવેલ પણ બુરાઈ ગયા છે, જેથી પાણી નથી આવી રહ્યું। સ્થાનિકે પોતાના થયેલા નુકસાનની વળતરની માંગ કરી છે, સાથે જ બ્લાસ્ટને રોકી જીઆઈડીસીને દૂર ખસેડવાની માંગ કરી રહ્યા છે। અમારા બાજુમાં જીઆઈડીસી બને નિયમ 10 ફૂટ જ છેટી છે। અત્યારે કોઈ મજૂરની ખેતીમાં કામ કરવા નથી, બાજરો લણાય એવો થઈ ગયો તો દાળિયા નાખી તેમ કે ભડાકા કરે એટલે લાગવાની બીકેથી નાવતા નથી। અમારા બોરના પાણી હાવ વહી ગયા છે, મોટરું એર લેવા માંડ્યું છે। મકાન મેં કર્યું એને 12 મહિના થયા, મકાનમાં આખી તીરાડું પાડી દીધી। મકાન આવી સવારે જેવો થયો બ્લાસ્ટ એવો કર્યો માંડ ભાગી છૂટ્યા, એમ થયું ધરતી કમાયું એની જોડે આ કોઈ શરતે માનતા તો છે નહીં, તો અમારે અહીંયા લેવા લાયક નથી। તમારે તો જિંદગી અહીંયા કાઢવી તો કઈ રીતે અમારે કાઢવી હકી એમને મને માંગ એટલે આનો કાંઈક ન્યાય તો હોવો જોઈએ ને કે આ આમ કરે નુકસાન આવું કરે તો આ કેને ઓલું થાય, એને આનું કાંઈક વળતર તો વરવું જોઈએ ને। આ મકાન કર્યું મેં 12 મહિનાની અંદરમાં કર્યું તો અત્યારે હાવ તીરાડું પાડી નાખીને હજી તો કોઈનું ઓલું કરતા નથી। ભડાકા થાય એના હિસાબે અમારા મકાનમાં તિરાડું પડી ગઈ, ડગરા નીકળી ગયા, એટલો હુકમના આંચકા આવે એવા પણ આંચકા આવે અમારે। અને છોકરે રહી ન શકતા, આજ સવારમાં જ બહુ ભડાકા થયા, કીધું કે હુકમ આવ્યો એવા આંચકા આવ્યા તો કે ના ભડાકા થયા એવા તો અવાજ આવે। ભડાકાનો જ કઈ નેઠો જ નહીં, કેવા ટાણે ભડાકા કરે, સવારમાં કરે, બપોરે કરે, સાંજે કરે। 6 મહિના થયા હેરાન થાય, પણ અમને કોઈ જાતનો અમને કોઈ જવાબ નથી આપતા, અને સરકાર ઉપર ખોટે ખોટી એમ કે તમે ખોટું બોલો છો। તો હવે અમારે તો બનતી મહેનત તો કરે જ છે, એમાં અમારે કેનું ઓલું સરપંચનો વાંક કાઢવો, પણ અમને ઉપરથી કાંઈ સાહેબ લોકો જવાબ જ નથી દેતા। અમારા ગામના ઘણા દુઃખી થાય છે। અહીંયા નજીક બોર છે, તો બોરમાં અત્યારે ઉનાળો છે, પાણીની તકલીફ એવી આવી ગઈ છે, પાણી એ નથી આવતું, તિરાડું જેટલી પડી ગઈ, એમાં અમે કેનો ઓલું કરીએ। અમારે જે ભડાકા કરે છે જીઆઈડીસી બને એમાં એનો અવાજ એટલો કે આખી ધરતી ધ્રુજી જાય છે, તો અમારા મકાનની પોઝિશન કેવી હશે? તો અત્યારે અમે અંદર જે રહીશી તો રાતે છોકરા બી જાય છે, અને ભડાકા તો મન પડે ત્યારે કરે, તો અમારે મજૂર વર્ગ છે તો મજૂરી કરવા જવું કે છોકરાને ધ્યાન રાખીને ઘરે રહેવાનું? તો અમારે જે નુકસાન થયું એનું તો તમે પહેલું તો એનું વળતર કંઈક ગમે તે આપો, અને બીજા નંબરમાં કે આ જે ભડાકા કરે એ બંધ કરાવો, તમે કેસ કરો ગમે તે કરો પણ બંધ કરાવો કોઈ પણ સંજોગમાં। બીજા નંબરમાં કે હવે અમારે તો આ વસ્તુ છોકરા તો રેઠા મૂકીને જવાય નહીં, તો રેઠા મૂકીને ન જાય તો અમારે ખાવું શું? તો નુકસાની કેવડી, તો અમારે આ નુકસાનીનું કરવું શું એમ? તો અમને કાંઈ કોઈ વસ્તુ કોઈ જવાબ તો આપતા નથી। અમે પંચાયતને કહી તો કે અમે જાય તો એમ કહે તમે ખોટું બોલો, પંચાયત ગાયનું અમને એમ કહે, અમે ગામના સરપંચને કહી બીજાને કેને કહેવા જઈએ? પાનેલી ગામના જાહેર હિતમાં આ ધડાકા બંધ કરાવી અને ગામના લોકોને જે નુકસાન થઈ રહેલ છે તે નુકસાનનું વળતર વહેલી તકે સરકારશ્રી દ્વારા સર્વે કરાવી નિયમો અનુસાર આપવામાં આવે, અને પાનેલી ગામથી જીઆઈડીસી જે 150 મીટર દૂર છે તેને 500 થી 600 મીટર દૂર કરવામાં આવે, જેથી કરી અને આ ગામના લોકોને જે નુકસાન હાલમાં થઈ રહેલ છે તે નુકસાન ન થાય, અને જીઆઈડીસીના કામની એજન્સી છે તેની દાદાગીરી બંધ કરવામાં આવે।